નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે ધાણામાં પ્રથમ પિયત ચાલુ કરેલું છે ઉગ્યા પછીનો પ્રથમ પિયત. આજે આપણે ધાણા 38 થી 40 દિવસના થયા છે. ઉગ્યા પછીનો પ્રથમ પિયત આજે ચાલુ કર્યું. જો આ પ્રમાણે આપણે ધાણાનો ગ્રોથ છે. આમાં આપણે ઝીણી ધાણી છે. આપણે ધાણામાં બે આવે ને, જાડા ધાણા અને ધાણી. એમાં આપણે જે ઝીણા દાણા અને ધાણી આવે તેનું વાવેતર કરેલું છે. 1 વીઘે 4.5 કિલો જેવું બિયારણ નાખેલું છે અને 19 દાંતે વાવેતર કરેલું છે. આ પ્રમાણે ગ્રોથ છે. 1 વીઘે 20 કિલો જેવું ડીએપી પાયાના ખાતરમાં વાવેલું છે. પ્રથમ પિયતમાં આપણે ઉગ્યા પછીનો અત્યારે પ્રથમ પિયત આપીએ. એમાં ઉરિયા ખાતર 1 વીઘે 15 કિલા જેવું આપીએ છીએ. હમણાં આપણે દવાના છંટકાવની વાત કરીએ તો એક વખત દવાનો છંટકાવ કરેલો છે પ્રોફેનો સાયપરનો સુસિયા જીવાત માટે. જ્યારે નાના હોય ત્યારે એક છંટકાવ કરેલો હોય, આપણે અગાઉ વિડીયોમાં પણ જણાવેલું છે. ધાણાનો ખૂબ સારો ગ્રોથ છે. આપણે આ ખેતરમાં ભેજ સંગ્રહ શક્તિ સારા એવા પ્રમાણમાં હોય. આ વખતે પાછતરા વરસાદ થયા એટલા માટે ભેજ વધારે છે, એટલે 38 થી 40 દિવસે પ્રથમ પિયતની જરૂર પડી. બાકી તો એવરેજ 30 દિવસની આજુબાજુ જ પ્રથમ પિયત આપવાનું હોય. આ 8-10 દિવસ પાછળ આપવું પડ્યું. જમીનમાં ભેજ વધારે હતો, પાછતરા વરસાદ થયા હતા એટલા માટે. ધાણામાં ટોટલ આપણે જમીન ઉપર આધારિત હોય. ઉગ્યા પછીમાં આપણે હવે આમાં 3 અથવા તો 4 પિયતમાં ધાણા પાકી જશે. ઉગ્યા પછીના 3 કે 4 પિયત, ટોટલ 6 કે 7 પિયત આપણે જોશે. ધાણામાં આપણી બીજી દવાના છંટકાવની વાત કરીએ તો જે ધોરી સારોળી આવે તેના માટે હેક્ઝાકોનાઝોલ 5% અને એઝોક્સ્ટ્રોબિન ટેબુકોનાઝોલ જે કોમ્બિનેશન આવે, એઝોક્સ્ટ્રોબિન પ્લસ ટેબુકોનાઝોલનું, અથવા તો હેક્ઝાકોનાઝોલ 5%, જે સફેદ સારોળીમાં જે દવા લાગતી હોય તેના છંટકાવ 2 થી 3 છંટકાવ કરવા જોઈએ, જેથી દાણો એકદમ વજનવાળો થાય અને સારી ક્વોલિટીનો દાણો થાય. ઉતારામાં પણ આપણે સારો એવો ફાયદો મળે. બાકી તો ધાણામાં ક્યારેક ઈયળ આવે, બહુ ઓછા ખેડૂત મિત્રો ઈયળની દવાનો છંટકાવ કરતા હોય. ઈયળ આવતી હોય તો ઇમામેક્ટિન બેન્ઝોઇટ 0.9% પણ આવે, 5% મેમરીમાં પણ આવે છે, અને નોવાલિયોર અને ઇમામેક્ટિન બેન્ઝોઇટનું બંનેનું કોમ્બિનેશન આવે. આપણે જે નોવાલિયોર 5.25% પ્લસ ઇમામેક્ટિન બેન્ઝોઇટ 0.9%. આ બધી ટેકનિકલની દવા જો કોઈ પણ સારી કંપનીને લઈને આપણે છંટકાવ કરીએ તો ખૂબ સારા એવા આપણે રિઝલ્ટ મળશે. આપણે ધાણા જ્યારે પાક ઉપર હોય, સેલું પિયત આપણે આપતા હોય, સેલા પિયતમાં આપણે 90% સલ્ફર જે આવે પાવડર સ્વરૂપમાં, તે જો પિયતમાં આપીએ આપણે તો વજનમાં આપણે ખૂબ ક્વોલિટી અને વજનમાં ખૂબ સારો એવો આપણે ફાયદો થાય. બાકી તો આપણે ધાણામાં બીજી કોઈ ખાસ વધારે માવજતની જરૂર રહેતી નથી. જો ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.